કોલેજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોલેજમાં ગેરવહીવટને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જમવામાં જીવડા આવતા હોવાને સહિતની ફરિયાદો સામે આવી રહી છે। પુરાવા સાથે નર્સિંગ કોલેજ સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે। કોલેજમાં ફીના વળતર સામે વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે। આખરે વિદ્યાર્થીનીઓ પણ સામે આવી રહી છે। સરકારી નર્સિંગ કોલેજમાં મસમોટી ઇમારતો છે, પરંતુ વાસ્તવિકતા અહીંયા દર્શાવી રહી છે। તેમની સાથે વાત કરીએ, શું પરિસ્થિતિ તમારા કોલેજની અહીંયા? અમારી મેથ્સની ડીશની અંદર છે ને રેગ્યુલર કીડા ઈયળ ને એવું બધું આવે છે। આ બધી અમારા ગ્રુપમાં આવેલા છે બધા અને સાફ સફાઈ બી બિલકુલ બી થતી નથી। ફી કેટલી ઉઘરાવે? 2450 અને એની બી કોઈ રિસિપ્ટ નહીં મળતી અમને। મેથ્સમાંથી કોઈ રિસિપ્ટ નહીં આપતા। 2 વર્ષ થઈ ગયા, એક બી રિસિપ્ટ નહીં મળી અમને। કોઈ રિસિપ્ટ નથી મળતી? ના, કોઈ રિસિપ્ટ આપવામાં આવતી નથી। મેથ્સની ડીશો પણ ગંદી જ હોય છે। પ્રિન્સિપાલ તો એવું કહે છે કે અમને કોઈ રજૂઆત આવી જ નથી, વિદ્યાર્થીઓ કરી જ નથી રજૂઆત। કેટલી વખત કરેલી છે પણ એનો કોઈ રિસ્પોન્સ નથી આવતો। જૂઠું કેમ બોલી રહ્યા ખબર છે? જૂઠું કેમ બોલી રહ્યા છે પ્રિન્સિપાલ કે અમને તો રજૂઆત કરી જ નથી કોઈ વિદ્યાર્થી અત્યાર સુધી? સર, અમે તો ઘણીવાર કીધેલું છે કે જમવાનું આવું છે તેવું છે આવે છે, ઘણીવાર કીધેલું જ છે। બસ એ 2 દિવસ ખાલી સુધરી જાય પછી જેવું હોય એવું જ આવે છે। કેટલી વખત કહી દીધું કોન્ટ્રાક્ટર પણ સામે કોઈ કાર્યવાહી કરતું નથી? ના। તમે તો પરિવારથી દૂર રહો છો, ચિંતા પરિવારને પણ થતી હશે, તમે બીમાર પડશો તો પછી શું કરશો? સર, હવે અમે તો અહીંયા ભણીને જતા રહે, કશું થતું નથી તો શું કરવાનું? શું કહેશો? તમે પણ અહીંયા દૂરથી ભણવા આવો છો, પરિસ્થિતિ અહીંયા બધી બદતર છે, ઘરની યાદ તો આવતી હશે અહીંયા? હા, ઘરની યાદ તો આવે કેમ કે એનું જમવાનું છે જે ફાવતું નથી બધું। તો આ તંત્ર એવું કેમ કે છે તમારું કે તમે રજૂઆત કરી જ નથી કોઈ દિવસ? અમે કરી હતી સ્ટાર્ટિંગમાં આવીને તે અમે કીધું હતું પણ અમને મળી નથી રિસિપ્ટ જી। વિદ્યાર્થીનીઓ એવું કહી રહી છે કે વારંવાર જમવામાં ઈયળ આવે છે, અસુવિધાઓ છે, રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર સાંભળતું નથી ને આખરે યુવરાજસિંહ જાડેજાને રજૂઆત કરી અને તેઓ અહીંયા આવ્યા છે। ત્યારે પ્રિન્સિપાલ એવું કહી રહ્યા છે કે કોઈ રજૂઆત નથી આવી। ત્યારે અહીંયા જ ભાંડો ફૂટે છે કે સરકારી અધિકારીઓ જે સમસ્યાઓ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે તેને ઢાંક પીછોડો કરી રહ્યા છે અને તેના કારણે જ યુવરાજસિંહ જાડેજાને રજૂઆત કરતા તેઓ અહીંયા આવ્યા છે અને અહીંયા પણ તેમની સાથે બોલાચાલી થઈ છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।